એને દબાઈ દેજો. ટીડિંગ. હા શું કહું ને તો હારું આપણે ઉંમર થવા મોડી કોઈ છોકરી બોકરી ચોય જોવા નહીં મળતી. અરે તું નહીં મોને ચેટલી આપણે 2-3 જણોએ ફિલ્ડિંગો ભરી છે. હે સાચી વાત છે. અરે કોલેજની કોઈ ગાર્ડન બાકી નથી, સિનેમા આગળ ઊભા રહ્યા, 4 રસ્તે ઊભા રહ્યા, બ્યુટી પાર્લરની હોમે ઊભા રહ્યા, લિપસ્ટિકવાળાની દુકાન આગળ ઊભા રહ્યા, ચો નથી ઊભા રહ્યા. પણ મારા દિવસ જોવાનું તો છોડો, પણ થૂકીને નહીં જતી કે આ 2 જણ ઊભા છે કે જોવું એમ. હું તો અડધી રાત સુધી મોબાઈલ લઈને બેસી રહ્યો છું. ઇન્સ્ટા ફેસબુક ખબર નહીં ચોંચમાં બધે મેં રિક્વેસ્ટો મોકલી પણ કોઈ રિક્વેસ્ટ એક્સેપ્ટ જ નહીં કરતું. એક મેસેજ નહીં આવતો, ટીંગ દઈને મેસેજ પડે તોય સમજ્યા. તારા જેવું સેમ મારે છે બોલ. આખી રાત મોબાઈલનો ફોન આગળ રાખીને સૂઈ જાઉં છું. રમ એમ થાય ને ઊભી થઈને જોઉં. અરે રિક્વેસ્ટો જેટલી છોકરીઓને મોકલી કોઈ એક્સેપ્ટ જ નથી કરતું. ખબર નહીં આપણા કરમ કુંડલીમાં હું છે ને હું નહીં. આ મને લાગે કાગડા ચરકી ગયા લાગે. એવું જવું સાચી વાત છે. અલ્યા, આ પાછળની હે અગોટીથી તો જોતો એવું લાગે છે કે રવિ છે. ના ના એવું લાગે છે નહીં, રવિ જ છે. અરે રવિ છે એનો આપણને કોઈ વાંધો નથી. મુખ્ય પોઈન્ટ એ છે કે એની બાજુમાં જે ચકલી બેઠી છે એ ચમની બેઠી છે. એ તો શંકરની નજરે એટલે તો જોઉં છું. હા, મારા દિયોર કાગડો દરીથરું લઈ આવ્યો ચોકથી. જોઈ આવીએ હેડ તો ખરો. ઓ ભાઈબાન મજામાં? કેવું છે? શું છે દેખાતો નથી એક દાડેથી? હવે આ બધું શું અચ્છા મારે 1-2 મિનિટ તારું કોમ છે, આવીશ સેપરેટ થોડો. તું કોલેજે પહોંચ, હું આવું. લવ યુ. જલ્દી આવજો, મોડું થાય છે. આવું છું. લવ યુ 3 લવ યુ 4 5. લવ યુ 6. 1000 સુધી ગણશે એમ લાગે. મજામાં ભાઈબંધ? જોરદાર મજામાં. અચ્છા એક થોડો પ્રશ્ન હતો એટલે મારે તને પૂછવો હતો કે આ છોકરી પટાઈ ચમની? કહેવાતું છે બુડા. મારા ભાઈ બંને યાર કહેવાતું હોય છે એટલે કે અમે કઈ તારી ડાર્લિંગ થોડી અમે પટાવવાના છે. અમે તો બીજું કોઈક પટાઈશું પણ ચમની પટાઈ એ અમારે જોવાનું છે. એ તો બહુ મોટું રહસ્ય છે, સિક્રેટ. હા એ સિક્રેટ છે ને એ તમે પૂછીએ છે કે સિક્રેટ છે શું? સિગરેટ પીવડાવે સિગરેટ કે સિક્રેટ ના કહેવાય ભાઈ, સોરી. એટલે યાર તું તો ખરું શું જોણા. અમે તો તારા આખા કિસ્મતમાંથી કુંડલીમાંથી બધું કાઢી લઈ જવાના હોય, તિજોરીમાંથી થોડો ખજવાનો કાઢવાના એમ વાત. એટલે ચમની પટાઈ ખાલી એટલું પૂછું છું. સિક્રેટ કરીને લોબુ ખેંચું છું ચિગમની પટાય ને જલ્દી. આવું બધું ઊંધું ઊંધું બોલો ને જ નહીં ગમતું મને, એટલે જ નહીં કહેતો. એટલે હવે નહીં બોલી તું કે હા ખાલી બસ તું કે. સાચું? હાઉ ટીવી જોવો છો? ટીવી કોઈક દાડો જોઈએ. બાકી મોબાઈલ સૌથી વધારે જોઈએ. મોબાઈલ ના જોવાય બુડા, ટીવી જોવું પડે એની માટે. એટલે ટીવીમાં એવી જાહેરાત આવતી છે કે વર જોઈએ છે કન્યા જોઈએ છે એવી તો ફોર્મ ભરી દઈએ અમે તો. ના યાર એવી જાહેરાત તો નહીં જોવાની. એવી આવતી હોય પણ એ બધી ના હોય જાહેરાતો, એવી ના હોય જાહેરાત. પણ આને ને જાહેરાત ને શું લેવા દેવા છે યાર? તું કે ને ખાલી. એમાં એક જાહેરાત આવે છે. હા શીની? અચ્છા આ તો પેલો દમ સડે ને અસ્થમાનો પંપ આવે એની વાત કરે. હાથ એનથી શું થાય? લે હેડ દોસ્ત. એટલે પણ ઓ ભાઈ ફોડ પાડીને કહેતો ખરું તું તો વારે ઘડીએ આમ ટેડું કરીને જતો રહું છું. કે ભાઈ બન શું કોણ છું? અલ્યા ભાઈ એવો સ્પ્રે આવે છે, ટીવી જાહેરાત આવે છે કે સ્પ્રે મારીને તમે નીકળો ને એટલે છોકરીઓના દાડે ટોરે તમારા પાછળ પડે. સમજી ગયું. હવે જો ભાઈ અમારા છોકરીનો દાડે નથી જોઈતો. એક મારા માટે અને કોના માટે બસ 2 જ જોઈએ છે. હાલ પેલું સ્પ્રે જો એ તો બતી જો એ મળતો છે, હવે તો લેવો પડે, વેચાતો. આ તો નોમ કે તમારી વખત નહીં રહેવા દો, મોંઘું આવે. લઈશું તું કોઈ ટેન્શન લઉં છું. ઉસીના પાસીના કરીને અમે સ્પ્રે લાવીશું. તું અમને સ્પ્રે લાય. ચીવ નોમ હું છે એટલું બોલ ભાઈ. હા A to Z. અચ્છા A to Z. હા એટલે વચ્ચે ABCD બધો A to Z સુધીનો બધો લેવાનો એવું ને? કે કૂક મારવાની. જે એવું ના હોય, A to Z એ નોમ છે સ્પ્રે નું. અચ્છા A to Z નોમ છે.
હા એ તો અમે લઈ લઈએ આવતા તો ચો મળે મળશે ચો એ જાહેરાતમાં તમને બધું ડિટેલ આલ દેશે. જાહેરાત જોવી પડે ભાઈ, મહેનત કરવી પડે થોડીક મારી જેમ. કશો આ તો આપણે હવે જાહેરાત જોઈ લઈશું. હવે તારી પેલી ડાર્લિંગ રાહ જોતી છે. લેહડા આપણે નીકળીએ, ડાર્લિંગ ને મળીએ. માય ડાર્લિંગ ઇઝ વેટિંગ ઓન કોલેજ. ડાર્લિંગ ડાર્લિંગ કરી બહુ ફૂટેજ ખાઈ ગયો. આપણે હવે મિશન A to Z. હા રાતે 12 વાગ્યા સુધી બેસવાનો છું, પણ આ હેડ નહીં છોડું. બસ નંબર નોંધી લેજે. હા કેટલા પૈસા પડ્યા? આમ તો 150 જેવા પડ્યા આપણી તો. અરે ગજવાની વાત નહીં કરતો, ખાતામાં કેટલા પડ્યા? ખાતાના જ કયા, ગજવામાં તો કશું નહીં. ચાલો તો પૈસાની સુવિધા કરો, પછી ટીવી આગળ બેસીએ રાતે. હા, હા. હે A to Z. A to Z. હા હેડ હે. હવે હેડતી ફરતી બેંક છે, હવે જ લૂંટી લેવાય. હેડ. મજામાં વિજયભાઈ? અલ્યા ઓહો જીતુ જમાવટ શું થયું ભાઈ? ચમ લંગડાવ છું? ચેચીસ બેન્ડ વરી જાય છે. શું થયું? કોઈ માર્યો બાર્યો છે? ના ના મારે ને પડી ગયો ને એમાં મણકો થોડો ખહી ગયો છે તો. બાકી તારો લક્ષણ કોઈ સારો નથી. તમારા બે હવે છે ને ગામમાં રાડા જ છે ભાઈ. ના ભાઈ અમે બહુ વ્યવસ્થિત માણસો છીએ. આજ સુધી નામ સાંભળ્યું કોઈ દાડો. ચમ આમ છોડી મેલી છે હેડ એટલે અમે એકચ્યુઅલી દવા કરાવી છે, થોડા પૈસા જોઈએ છે, એનું સ્પ્રે બે ને મું બોલું શું કહેવાય લગાવવાનું ના તે લાવવું છે ને એટલે. અને પાછા પૈસા આલ દઈશું પાછા. હા હાલ દઈશું. અમે તો મારી ગામમાં બહુ સારી આબરૂ છે, કોઈના લઈને તમે હાલ્યા નથી, પણ પહેલી વાર મારી જોડે માગો છો. કેટલા જોવો છે? હા લ્યો હાલો ને 2,000 રૂપિયા. હા QR કોડ. ચાલ ઉભો રહ્યો. આમાં 1.5 કરોડ છે, આ ખાતામાં 1.5 કરોડની જરૂર નહીં, આખું કરોડરજ્જુ નહીં બદલવાનું, મણકું થારે રિપેર કરવાનું. એવું છે એમ ને? 2,000 થઈ જશે. હા થઈ જશે. એમાંથી એમ તો ઈમાનદારી છે અમારી. વાહ વાહ. જીતેન્દ્ર જમાવટ. હા જીતેન્દ્ર હે જમાવટ. ને? ધન્યવાદ ધન્યવાદ. ભગવાન તમારો કરોડરજ્જુ સલામત રાખે. હારું હા હું આજ દે આવે એટલે હેડો. ખરેખર આ છે ને ભાઈ પણ અલ્યા ઓભર ચારા અલ્યા શું આલે ચમ આલે ચારા આલે ઓ કહેતો તો જા ઓય. રાજ્યા મારું કશું કુરિયર બુરિયર આવ્યું છે? અચ્છા નહીં વાંધો નહીં પણ આવશે. અને હોભર કદાચ હું આગળ પાછળ હોય તો કહેજે પાછો, જતો ના રહેતો. અને હોભર એવું કોઈ કહેતો નહીં કે મય સ્પ્રે છે. અચ્છા તને નથી ખબર? હા વાંધો નહીં પણ ધ્યાન રાખજે. આવી ગયું તારું સ્પ્રે? નહીં આવ્યું એ તો લોચા છે. મારે નથી આવ્યું પણ જોતો ખરું લોકેશન એમાં પાછું પેલું યાપ આવે છે નહીં? નહીં નહીં મારામાં તો કશું દેખાડતું જ નહીં. આવ્યું તારું? ના પણ ત્યાંથી નીકળી ગયું એવું બતાવે છે. નીકળી તો મારે ગયું બતાવે છે. દિવસ જાણે આવશે. પણ ખબર હા આવે એટલે પાછું મને કહેજે. હા કહેવાનું નહીં કેમ. હું આપણે પછી એક હાથે 2 અત્તર સોટીને નીકળી જાઉં સ્પ્રે મારીને તો પછી નેકરતામાં જ આપણી પછવાડા છોકરીઓ દોડી પડશે. એટલે હું પૂર્વ દિશામાં જાઉં તું પશ્ચિમમાં જજે અને જ્યાં પછી તોથી ખોલીને સરળ કરી દેવાનું એટલે તોથી બધી ભેગી થઈ જાય. આપણે આપણા વિસ્તારની તો એકે લેવી જ નથી. ના એ બધો હા ગોડા જેવા હશે. તારે રવિને હા બોખી ડોહી એ જોઈએ જ નહીં. પણ હું કહું છું હા આ મારા જેવો રવિ આપણને આમ કરીને ઉલ્લુ તો નહીં પટાવતો હોય ને? હા એ વાત સાચી હો, વિચારવા જેવી. પણ એ તો હવે પેલો સ્પ્રે રસ્તામાં જ આવી જશે, સોંટીશું એટલે કમ્પ્લીટ ખબર પડી જશે. એ વાત તરફ આવો જોઈતો તો ખરેખર કહું તો હા. હેલો. તમને ખબર હશે? અરે મને તો બધું એડ્રેસ જ ખબર હોય. આવો બતાવું. બાય ધ વે તમે ક્યાં રહો છો? સર્વોદય સોસાયટી. વેરી ગુડ ક્યાં વાત હે. હા પાછળ જ સોસાયટી છે ને? અરે વાહ વાહ વાહ. અચ્છા તમારે કોઈ બેન ખરા? ના હું એક જ છું, અચ્છા પણ તમને જોઈને ખૂબ આનંદ થયો અમને. અચ્છા લગ્ન કરેલું છે કુંવારા? કુંવારી છું. વાહ વાહ વેરી ગુડ કહેવું પડે. બાકી આમ જોવા જાઉં ને તો અમે તો તમે એટલા સુંદર છો, બ્યુટીફુલ છો કે વાત ના પૂછશો. વેરી ગુડ. રહેવા દો, હું
એડ્રેસ કોઈ અરે ના ના, હું બતાવું ને તમને એડ્રેસ હું બતાવું છું. અચ્છા. એટલે એડ્રેસ તો બતાવવા તો અહીં બેઠો જ તો ના, મારી તો ફરજમાં આવે એડ્રેસ અમારે બતાવવાનું. તમારે છે ને અહીંથી ઓમ જશો ને ઓમ એ બાજુથી એ જવાનું. નહીં આ બાજુ અહીં જવાનું એ ત્યાં જવાનું. આ એડ્રેસ ચોનું છે એ ખબર છે? ના જો તમે બતાવો. સહયોગ સોસાયટી લખ્યું છે, એટલે આમ થઈને આમ જવાનું. ત્યાંથી જેવા આમ લેફ્ટ મારશો ને અને 4 ડગલા આગળ ચાલશો, 1 2 3 4 ડગલામાં તમે ત્યાં પહોંચી જશો. નાઇસ ટુ સી યુ, થેન્ક યુ. કદાચ ના મળે તો મને કહેજો, હું બતાવે. અચ્છા બાય ધ વે, તમને સ્પ્રે બેનો શોખ ખરો? એટલે તમે મસ્ત સ્પ્રે મારી છે એટલે બોલ્યો. સ્પ્રેની વાત ખોટી કાઢી હમણાં. પૂછી લીધું એમ કરીને. એ વાત સાચી, પણ જોરદાર હતી હો ભાઈ. ખરેખર જો આમ બધી જાય તો મારો બેડો પાર થઈ તો તું પેલા જઈ તો મને જોવા દે. તમે કોણ? અરે ઓળખાણ ના પડી? ના. અરે રે રે, આ 2-3 દિવસ પહેલા તમે નહીં મને એડ્રેસ પૂછ્યું હતું ગાર્ડનમાં, યાદ છે? સહયોગ જવા માટે હા તો યાદ આવ્યું ને? હા. મેં પછી તમારી બહુ શોધખોળ કરી. મેં કીધું આજ તો મળવા જવું જ પડશે. અને એમ મળવા આવીએ તો કંઈક સંભાળનું તો હોવું જોઈએ ને. તમારી માટે હું મસ્ત મજાનું સ્પ્રે લઈને આવ્યો છું, જુઓ તો ખરા. આહાહા, મસ્ત છે. પણ હું તમને ઓળખતી નહીં, તમારી જોડેથી આવી રીતે હું કશું લઈ ના શકું. અરે રે 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 રે, જોયો ને, મને કરી દીધું ને પારકો. અરે આપણે આટલી બધી વાતો થઈ, તમને મેં એડ્રેસ બતાવ્યું, તમારા વખાણ કર્યા, અને અંતે તમે એમ કહો છો કે મને ઓળખતા નથી. વોટ ઇઝ ધીસ? આપણી પ્રથમ મુલાકાત બાદ પ્રથમ પરિચયની પ્રથમ ગિફ્ટ આપને સ્વીકારવી જ પડશે. કે તમે બહુ આગ્રહ કરો છો એટલે લઈ લઉં છું, બાકી હું કોઈ અજાણ્યા વ્યક્તિ જોડેથી કશું લેતી નથી. ફરી પાછો મને અજાણ્યો કીધું તમે. આટલી તો ઓળખાણ થઈ ગઈ. ઠેક તમારા ઘર સુધી આવી ગયો, બેઠો તમારી જોડે, એકદમ સભ્યતાથી વાત પણ કરું છું, તો ઇટ્સ ઓકે ને? હવે તો મિત્ર થઈ ગયા. ઓ ભાઈ કોણ છો તમે? અરે નમસ્તે આંટી, કેમ છો? પ્રણામ, જય શ્રી કૃષ્ણ. હું એનો ફ્રેન્ડ છું, જીતુ જમાવટ. મંગુ તો અમને ઓળખે છે? ના મમ્મી, એટલે પેલું એક વખત ખાલી એડ્રેસ પૂછ્યું હતું મેં એમને. અરે એટલે એક વખત હોય કે 2 વખત જ મુલાકાત થઈ, એકબીજાની ઓળખાણ થઈ ગયેલી છે અમારે, નહીં? જો ભાઈ, અમે અહીં નવા રહેવા આવ્યા ને એનો મતલબ એ નથી કે ગમે તે આવીને અમારા ઘરમાં ઘૂસી જાય. ચલ ભાઈ, નીકળ ઘરમાંથી. એક મિનિટ. હું શું કહું છું તમને કે આ સ્પ્રે તમે જે થોડુંક છંટાયું તો તમને આમ કંઈક શું ફિલિંગ આવે છે? વાસ આવે છે આમાંથી. એને વાસ ના કહેવાય, એને સ્મેલ કહેવાય. મને ખબર છે સ્મેલ ને વાસ શું કહેવાય, પણ આમાંથી વાસ જ આવે છે. એટલે વાસ ને સ્મેલ ને બધું સાઈડ પર મૂકો. આમ તમને કોઈ આમ સારી ફિલિંગ કેવું કંઈક મને કોઈ ફિલિંગ નહીં આવતી ભાઈ, તું નીકળ ને અહીંથી. હા, ટાઈમ પાસ કર્યા વગર. ખબરથી ચાલ્યા આવે છે. સ્પ્રે આપવા આવ્યો. કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. એકલા જ છો? એટલે કે બીજું કોઈ દેખાતું નહીં? પેલો મહેમાન કોઈ? કોણ મહેમાન? અને મહેમાન હવારે આવ્યા એ પેલો મસ્ત જોરદાર નીલમકટ જેવા વાર છે, એકદમ સ્માર્ટ છે. અરે જો તો નજર લાગે હો, આમ જો તો હો કાચ જેવા દેખાય, પાણી પીવા ઘરે દેખાય હો. ઓહો, મારી દીકરી મંગુની વાત કરો છો? અચ્છા, તમારી દીકરી છે? હા. અચ્છા, હા, એ આ તો બોલાવો ને. બોલાવો મંગુ. ઓ મંગુ બેટા, મમ્મી જો આ કોઈ આવ્યું છે, તને ઓળખે છે? તમે કોણ? ઓળખ ના પડી? ના. અરે હું સવારે તમે મળ્યા હતો, પેલું કાન લઈને આવ્યો હતો અને કંઈક સરનામું હોતો હતો, અને જે પાછું આમ 2 જણ હતા, એમાં મારો ભાઈબંધ હતો, એ તરત દકવામાં માણસ છે, એને જે બતાવ્યું એ ખોટું જ હતું, પણ મેં જે સાચું સરનામું બતાવ્યું હતું એ હું. હવે ઓળખાણ પડી કે નહીં? શું કામ હતું? કામ લ્યો, સ્પેશિયલ ગિફ્ટ ફોર યુ. ખોટી જગ્યાએ વાગી ગયું. તમારી માટે. પણ હું તો તમને ઓળખતી નથી. અરે ઓળખવાની કઈ વાત છે? ઓળખી તો ગયા, ઓળખાણ તો થઈ ગયું. આપણે ત્યાં આગળ ગાર્ડનમાં હતા, ત્યાં આગળ જોવા કરવા તમે સરનામું બતાવ્યું એ. પણ હવે દોસ્તી, અને દોસ્તી માટે તો તને લેવું જ પડે. અરે
તમારી માની સોગન જો તમે વચ્ચે બોલ્યા તો બિલકુલ મારા સોગન જો તમે ના કહ્યું તો તમારે લેવું જ પડે તમે પ્લીઝ લેવું જ પડે હવે દોસ્તી છે હા હા બરાબર અચ્છા હું શું કહું છું આમ કેવું લાગ્યું કેવું લાગ્યું એટલે આમ સુગંધી વાસ આવે છે ઠીક લાગ્યું પણ બીજું કંઈ આમ ફરક ના લાગ્યો તમને કે આમ ગુલાબી ઠંડી થઈ હોય આમ આખું આમ શું કે મોસમ બદલાઈ ગયું હોય કે બધી ખબર પડી ગઈ ભાઈ મને નીકળ મેં લઈ લીધું ના હેટ હા એટલે હું તમને એમ નીકળ આવી નીકળો ઘરની બહાર કઈથી સ્પ્રે આપવા બધા છોડી જાય છે ખબર કોઈ જગ્યાએ શું સેલ ભરાયો છે પરફ્યુમનો ખબર નહીં ને આપણા ઘરે જઈને આપી જાય બોલ તારે પેલું સ્પ્રે આવ્યું આ એ જીવન મારતું ચારનું આવ્યું તારે આ એ જોયું તો સ્વાટીને અડધું ગામ ફરી આવ્યો એટલે તે એકલાએ સોટ્યું મેં સોટ્યું અને આ કૂતરું દોડે ને આખા ગામમાં હું દોડ્યો બધે પણ પોણી નમ ભૂ એ કોઈ કૂતરું તો છોડ કોઈ ડોહીએ જોવા ના ઊભી રહી મારી તો અનુભવ એવો જ થયો છે પણ હા ભાઈ મેં છે ને બોલાયો છે પેલા રવિ કારણ કે આપણને એવું તો નહીં કે રવિ કંઈક ઉયાલતો હોય બને શું છે રવિ મજામાં બસ બસ હું શું કહેતો હતો હા આ ત્યાં મને પેલું સ્પ્રે અમને લાવવાનું કીધું હતું ને હા. અમે તો 1000 રૂપિયા નાખીને લાયા અમે સોટ્યું ખરું પણ કોઈ છોકરી તો છોડ કૂતરું જોવા ના આવ્યું અમને તો એટલે તું અમને ઉલ્લુ જ નહીં બનાવતો ને એવું નહીં ભાઈ ખાલી છોટવાથી મેર ના પડે એ તો કોક આમ ઢીલી પોચી નજરવાળી દેખાય ને હા તો ગિફ્ટ કરવું પડે તો ત્યાં લીધી એમને તો પટાઈએ છે બુડા ચી વાત કરે એ જો ફોન આવ્યો હા ડાર્લિંગ હા આવ્યો ચલો બાય આ ડાર્લિંગ કરીને આપણો જીવ તો નથી બારતો આ હરકતું પાછો આલીને જો પહેલાં આપણે પોતે સોટવાની વાત હતી હવે લોકોને સંટાવાની વાત આવી હવે હાલવા કોકની પર સોંટીએ અને ગામમાં ગોળા ના દેખાઈએ માર ના પડે કોકને મારે પડે અને પૈસા ચોથી લાખું આ એક મણકો ભાજ્યો એમ કરીને 2000 પેલા વિજયલાલ પાસેથી લાયા હતા હવે તારો મણકા ભાગ તો બીજા 2 આવે હારે કંઈક કરવું તો પડીએ અને હું શું કહું છું હા કે કંઈક હવે ગોઠવણ તો કરીએ ને ભાઈ હા કંઈક કરીએ હેડ તું તારી રીતે કરું મારી રીતે કરું હેડ હા આપણે રવિએ કહ્યું હતું ને એ પ્રમાણે જે પેલું સોંટવાનું કહ્યું હતું એ સોંટ્યું ખરું જવાનું કહ્યું હતું જોઈ ખરો અને એને પછી નહોતું કહ્યું કે ગિફ્ટ હો આલો તો હું તો એક જગ્યા જોઈ કાચી પોચી જોઈને ગિફ્ટે આવી આવ્યો પણ કશો રિસ્પોન્સ મળ્યો ના એને ઉપરથી છે ને ધક્કા મારીને કાઢ્યો સારું બરાબર છે ગિફ્ટ તો આલવી જ જોઈએ ને આલીને તે તો પડશે ધીરે ધીરે તું બરાબર જતો જ હોય એટલે મારે તો એમને એમ પડ્યું કોઈ એવું દેખાય ગિફ્ટ આલવા જેવું આપણું મન મોહી જાય તો એને ગિફ્ટ આલું નહીં તો 1000 રૂપિયા પોણીમાં ના જાય એ વાત એટલે આડી નહીં તું ના લે કોને હાલવાની મારે સાચું કહું ના હાલતો પણ તને એમ નહીં લાગતું કે આ રવિ આપણને ગોર ગોર ફેરવતો હોય એમ બોલાયો જેવો ત્યાંથી મને ધક્કો બાંધી કાઢ્યો ને એવો જ ફોન કરી દીધો તું આવી પડી એ સારું કર્યું આવતો જઈશે મજામાં અરે એકદમ મજામાં બોલો મને એક વાતનો જવાબ આલે હા ચલ તે પહેલા એમ કીધું કે સ્પ્રે સોટવાનું છે હા અમે બંને સોટ્યું ખરું અમારે તો કોઈ એવો પ્રભાવ કોઈ પડ્યો નહીં બરાબર પછી તે કીધું કે ભાઈ સ્પ્રે ગિફ્ટ કરો હા. તો અમે ગિફ્ટે કરી અમે એટલે તું ચાને આવી જાય મારી વાત નહીં આપણા વતી વાત કરું છું તો અમે ગિફ્ટ આલી આયા ખરા હા ભાઈ ટંડન પણ અમારું તો કશું કોઈ મેર જ નથી પડતો ભાઈ એટલે તું જો ઉલ્લુ બનાવતો હોય તો પહેલેથી કહી દેતો મારા પૈસા ના બગડે એટલે આ ભાઈ આમાં ઉલ્લુ બનાવવાની કોઈ વાત જ નહીં સ્પ્રે છોટવાનું ખરું ને ગિફ્ટે આલવાનું અને મેં એવું કર્યું હતું ખરું પણ આજકાલની છોકરીઓ ખાલી સ્પ્રેમાં ના મોને તો શું કરવાનું શું એને છે ને સારા મેની મોંઘા મેની ઇમ્પોર્ટેડ લિપસ્ટિક આલવાની 1000 અચ્છા અચ્છા એ કંપની કઈ છે એ જ કંપની એ ટુ ઝેડની મેં આલી હતી ને ખુદે લિપસ્ટિક એ ફોન આવ્યો હા ડાર્લિંગ હા આવ્યો આ થોડા નવરા લોકો જો બેઠો તો આવ્યો લેડો મારા ડાર્લિંગનો ફોન આવ્યો જા ભાઈ જા આ પાછું બીજું હરકતું આલીને જો હવે પાછી લાલી લિપસ્ટિક આવી કાલે બોરીઓ બક્કલ આવશે હા. આ એમને એમ આપણને રોડ ઉપર ના લાવી દે થારું
એટલે પણ આ A to Z લિપસ્ટિક લાવવાની છે એના પૈસા ચોથી લાવીશું? હું એ જ વિચારું છું કે હવે કોનો મકોડો કરીએ. મારો તો તૂટેલો જ છે ઓલરેડી. અને મારું હું કહું છું કે તું ત્રીજો માનતું નહીં કોઈ. કંઈક કરવું તો પડશે ભાઈ. એક કામ કરીએ, તું તારી રીતે સાહેબ હું શું કહું છું, સ્ટીલનું છે, સ્ટીલનું છે, 25 રૂપિયા નહીં આવે, પણ આ તારી ઘડિયાળ જોરદાર કાઢીએ બાકી છે. મળશે આ વખત લિપસ્ટિક પૂરતું તો કહીશ બધું તો. હા. હું લિપસ્ટિક મંગાવી લે. હા, 2 મંગાવશે. બે હા. સોરી આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. પરમિશન વગર આવ્યો એટલે, પણ પરમિશનની જરૂર નહીં ને. એકવાર પરિચય થઈ ગયો, હવે તો દોસ્તી થઈ ગઈ જ્યારથી પેલું સ્પ્રે આવ્યું ત્યારથી, એટલે દોસ્તી પછી હવે એટલા માટે સોરી. પણ તમે એ જે મેં સ્પ્રે આપ્યું તો એ યુઝ નહીં કર્યું ને? અરે કરજો, સરસ છે. શું અ, આજે શું હતું? આજે એવી વાત છે કે જે પ્રમાણે તમે દેખાવ છો, જે પ્રમાણે સુંદર છો, જે પ્રમાણે બ્યુટીફુલ છો, એ પ્રમાણે મને લાગ્યું કે પેલું સ્પ્રે કરતાં એક બીજી મસ્ત મજાની એક ગિફ્ટ આવી છે મારી પાસે, અને એ જોરદાર છે, તો એ આપવા માટે હું આવ્યો હતો. લિપસ્ટિક છે, આ યુઝ કરજો, જોરદાર છે, એકદમ લાલ ચટાક. તમે જે ડ્રેસ પહેર્યો છે ને એવી જ. કલર દોષ છે તમને? કેમ? ચો આ કલર ને ચો આ કલર. હા, એટલે તમને તો બધા જ કલર શૂટ થશે, મસ્ત જ લાગશે. તમે ટેન્શન ના લો, તમે ખાલી આ યુઝ કરજો એકવાર, બરોબર? હા. કેટલા બેશરમ છે નહીં તમે? કેમ? કાલે આવી રીતે ધક્કા મારીને કાઢ્યા હતા તોય આજે તમે આવી ગયા. સ્વભાવ જ એવો છે, મને કંઈ ખોટું લાગતું જ નથી. અને આવી બધી વાતોમાં જો ખોટું લગાડીએ ને તો રહી જવાય. એટલે આપી દીધી? હા, યુઝ કરજો. હા, જાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હા મંગુ કોણ આવ્યો તો? પેલો જ કાલે સ્પ્રે લઈને નતો આવ્યો? હા. એક તારા માટે આવ્યું હતું ને એક મારા માટે આવ્યું હતું. આજે લિપસ્ટિક આપીને ગયો. હે લિસ્ટી પાપીને ગયો? ચિંતા ના કરીશ મમ્મી, તારા માટે હમણાં આવતી જશે લિપસ્ટિક. હા, આ મારા માટે આવી છે, લે તારી લિપસ્ટિક બી આવી ગઈ. નમસ્કાર, વંદન, પ્રણામ, સુપ્રભાત ગુજરાતમ. આહ 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 સાલું એક વાત કહું તમને, સવારથી મારા મગજમાં એક ગીત વારંવાર રણક્યા કરે છે. પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું અને રંગ રાતો. કવિ કવિતામાં એમ કે છે કે પાંદડું લીલું છે અને રંગ રાતો છે. આ મેચ નથી થતું, પણ અહીંયા આ ઘટનામાં મેચ થાય છે. પાંદડું લીલું અને રંગ રાતો. શું કોમ્બિનેશન છે આંટી. નમસ્કાર, પ્રણામ. વાહ વાહ વાહ. આ બધી સસ્તી શાયરીઓ છે ને એ રિક્ષાઓ પાછળ ને ટેમ્પાઓ પાછળ ટ્રકો પાછળ જ હારી લાગે. હા એ પણ ક્યાં ટ્રકથી કમ છો? હા એટલે કે તમે મર્સિડીઝ છો તો બાજુમાં ઓડી બેઠી છે. વાહ 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 વાહ, શું કોમ્બિનેશન છે. બધી સ્ટાર. આહા, શું આ શરમ જેવું કશું છે? આ કાલે આવી રીતે ધસડીને કાઢી મૂક્યા હતા તોય પાછા આવી ગયા, એટલે આજે કાઢી મૂકું? ગુસ્સો તમારા મોઢા ઉપર જરા પણ સારો નથી લાગતો. જ્યારે તમે ગુસ્સો કરો છો ને તો પેલું ડમ્ફર જતું હોય ને એવું લાગે છે. તમે ગુસ્સો ના કરો, તમે મર્સિડીઝ છો. યુ નો લાઈક ધીસ મર્સિડીઝ BMW. તમે તો ખરેખર બહુ બ્યુટીફુલ છો. તમે આ ગુસ્સો કરીને તમારી આખી બ્યુટી ખોઈ નાખો છો. બાકી આંટી જુઓ, આટલા અણગમા હોવા છતાં પણ મરક 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 હસી રહ્યા છે. બોલો મમ્મી હા ભાઈ, તમે કોણ છો? નીકળો ઘરની બહાર. અરે. અહીંયા આવીને બેસી જાવ છો? હમણાં તો આવીને ગયો તો 2 દિવસ પહેલા તમને સ્પ્રે આપ્યું, ત્યારે તો ઓળખાણ પરિચય ને બધું થઈ ગયું હતું. અને કદાચ તમને મારા આવાથી અણગમું લાગ્યો હોય તો બાય ધ વે હું એમનેમ નથી આવ્યો. હું તમારા માટે સરસ મજાની લિપસ્ટિક લાવ્યો હતો. આંટીજી, તમને બહુ સૂટ થશે. ધીસ ઇઝ ફોર યુ ઓનલી. એને
એટલે આમાં મારો કોઈ એવો બીજો કોઈ મિનિંગ નથી. હું જસ્ટ તમારી સાથે 2 ઘડી વાત કરવા માટે આવ્યો હતો. અને જો કદાચ એ પણ તમને ન ગમતું હોય તો હું તમારા અણગમા પહેલા વિદાય લઈ લઉં છું. ધન્યવાદ. આપને મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. લિપસ્ટિક લગાવજો આંટી, બહુ સારી લાગશે તમને. ચા ને ભાઈ. BMW નમસ્કાર. ડમ્ફર જેવી મારી હાલત કરી આપણે. મમ્મી તું એ શું મલકાતી હતી? અલા મેને લિસ્ટી પપ્પા આવે એટલે હું તો મલકાતી હતી. અચ્છા હલો, હું શું કહું છું, ખાલી 1000 રૂપિયા નાખો ને મારા. અરે આ તો મારે કુરિયર આવવાનું છે એટલે માગું છું, બાકી તમે માગ્યા કોઈ દાડ? હા હા ઓકે. હા કુરિયર આવવાનું હા હીનું ના એટલે આપણે તો શોના કુરિયર હોય, આ તો ખાલી એક એ બધી અલગ ઘટના છે, એ છોડ ને. હા પાછી એવી એવી ઘડિયાળ લઈ આવ્યો એમ ને? કોડું ખાલી રહેતું હતું ને એટલે. કેટલા આવ્યું તારું પેલું કોમકાજ? ક્યાંનું? લિપસ્ટિક. અચ્છા લિપસ્ટિકનું એમાં તો સારું કેવું થયું કહું, હું કઈ લઈ નાખી મેં કાઢી, હું મજા નથી મય બધું છેતરાઈ ગયો, તો મેં શું કર્યું, કોમ વારી નાખી દીધી. કોમવાળું ને નહીં છોડવી? એ મારા વારી કોમ વારી મારે ચોસ તો જોડે વારી કોમ વારી છે ને આ દીદી બગડેલી હતી એટલે. તોય ડોરા નાશ્યા ખરા હતી. હા પણ સારું ભાઈ, છેલ્લે ના મળે ના કરતો તો એ બરોબર જ છે ને. અને તારે કેવું થયું, એટલે શું થયું તારે? એટલે મારી હાથે તો બહુ મોટું ફ્રોડ થઈ ગયું યાર. એટલે કેવું? આ કુરિયરમાં નહીં ફ્રોડ થતો, આપણે મંગાવીએ ને કંઈક બીજું જ ને કરે. તારે શું નીકળ્યું? અરે મેં લિપસ્ટિક મંગાવી તે આવીએ ખરી, અને મેં આમ કંઈક ખોલીને જોયું તો ખાલી ખોખું નીકળ્યું. એટલામાં બહાર ગાડી આવી, વાગતું તું ગાડી આલી आई जो ने कचरा निकाल, गाड़ी वाला आया जो ने कचरा निकाल. સીધી ગાડીને ફેંકી દીધી કચરા ભેગી. મને લાગે આપણું નક્કી જ નહીં. પણ હું શું કહું છું, એક વાત તને સમજણ પડી? શું? આ જે રવિ છે ને હા એની બધી વાતો જ લાગે છે મને. એ મારા દિયોર આપણને ઉલ્લુ બનાવે છે એવું તો લાગી જ રહ્યું છે. ઘડીક મોકે આ આલો, ઘડીક મોકે પેલું આલો, એટલે પણ તું એક હોમટું તો કશું કહેતો જ નથી. તે ફોન કરેલો? હા ભાઈ, આ વખત નહીં કર્યો. તો ટપકી ગયો. શું છે મજામાં ભાઈ બન? તમે દિયર કંઈક કામ ધંધો નહીં, આ તો હું લટાર મારવા નીકળ્યો, તમે આવા ઓટલા જ ઘસશો. ભાઈ તું ખીલે બંધાઈ ગયો તો મારે નહીં બંધાવાનું, મારે વાર છે. ખીલે બંધાઈશું તારે બંધાઈશું. તું બંધાઈ ગયો છું એનો વટ ના મારે. હવે મને એક વાતનો જવાબ આલ. હા તે પહેલા અમને કીધું કે સ્પ્રે આલો, અમે સ્પ્રે આલ્યું, સોટ્યું ખરું સંટાયું ખરું, પછી કે લિપસ્ટિક આલો. હવે ત્રીજું કોઈ કાલવાનું છે? લિસ્ટ લોબું છે. એટલે આ ભયાઓને સમજાવો કોઈક. ભાઈ આપણે ઘેર સત્યનારાયણની કથા રાખીએ ને તો બ્રહ્મ મહારાજ બોમણદેવ છે ને આપણને આખું લોબું લિસ્ટ આલે. નારાસડી લાવજો, કંકુ લાવજો, અબીલ ગુલાલ, નારાસડી સોપારી બોપારી આ બધું લખે. તો તું અમને એક હોમ ટુ લિસ્ટ આલ દે તો વારે ઘડીએ અમારે છે ને આ બધી ડખાગીરીમાંથી છૂટા થઈએ. હા તમને એક હોમ ટુ લિસ્ટ આલીશ ને તો તમે ચક્કર ખાઈને પડશો, ચમ કે તમારી ઓકાત નહીં, સમજ્યા? હા ઓકાત ઉપર આવ્યો છે ભાઈ. ભાઈ તું હોમ ટુ લિસ્ટ આલ દે તમે ગમે તે કરીને મંગાવી લઈશું ભાઈ. અને આમાં તું આ જે લોબું ખેંચું છું ને, ચોરીને ચીકણું કરું છું, એમાં અમારી વાત તો છોડ, પણ આ બધા લોકો કંટાળી ગયા છે કે આ બહુ લોબું ખેંચાયું એમ. આપણે લોબું નહીં ખેંચવાનું. નહીં મેર પડે ભાઈ, તમારો કઈ નહીં મેર પડે. ફોન આવ્યો. હવે ડાર્લિંગ કરીને હેડથી પકડી છે આ ડાર્લિંગ શોપિંગ કરો? ના એકલી શું કરો, હું આવું છું ને. અકેલી ન બાજાર જાયા કરો, નજર લગ જાયગી. હેડો ભાઈ હેડો. આ પેલી એની જે દાળ વગરની ડાર્લિંગ છે ને એની પસવાળા ગોળો થયો છે. એક દાડો દાળ જ ઉઠશે એની. જો ભાઈ હવે મને એવું લાગે છે કે આ જે પ્રમાણે લિસ્ટ બોલ્યો ને ઓકાતની વાત કરીને એમાં એટલો બધો ખર્ચો થઈ જશે એવું લાગે છે. એના કરતાં તો ગોળ ગધેડાના મેળામાં જઈ 2-4 ડખણો ખાઈને કન્યાઓ મફતમાં લઈ આવે. એટલે આપણે અરજી ખેંચીએ છીએ પાછી. અને હું એવું જ વિચારું છું કે રાજીનામું મેળ દેવું. હા હવે જે થયું હોય થશે. આ ઘડીકમાં લિપસ્ટિક લાવવાનું, દુપટ્ટા લાવવાનું, આ લાવવા મેલ પેટ, તું તારા રસ્તે હું મારા રસ્તે, આપણે ખોલી દઈશું. હેડ
વાગવાયા, ભૂરો નથી આવ્યો. અમારા દિવસ 10 વાગે તો આ એસકો ઝૂલતો હોય. ભૂરો નહીં આવતો આજકાલ અને મળતોય નથી. મને મનમાં એવું થઈ રહ્યું છે કે આ ભૂરો ભોંગરા ના વાટતો હોય તો ફોન કરવા દે. હા ભાઈ ભૂરા. હા બોલ જીતું કેવું ચાલે? અલ્યા ચાલવાની તો વાત છોડ, તું કઈ શું એમ કે? હવે હું બસ હવે થોડા કોમમાં બેઠો છું. તું કયું કોમ હોય તો કેમ? એટલે કોમ હોય તો તું તો મળતું નહીં. કેટલા દાડા થઈ ગયા તું મળવાય નહીં આવતો, એટલે તારા કઈ પ્રોબ્લેમ છે મારાથી? ના ના કઈ પ્રોબ્લેમ જેવું કશું ના હોય ભાઈ, પણ આપણું કોમમાં હોય ને થોડુંક અગત્યનું, મેં કહ્યું ને અગત્યનું કામ છે એટલા હાથે ખાલી મળવાનું ઓછું થાય છે. બાકી હું હમણાં મારું કામ પતે એટલે મળું છું પાછો તને. બરાબર બરાબર, સારું હેડ, કશો વાંધો નહીં. હા આ મારા દિયર ચોક તો કંઈક ગડબડ છે, તપાસ કરવી પડશે. મારા જ કોમ કરવું પડશે. મારું સારું જીત્યો 2 દાડાથી કોન્ટેક્ટમાં નહીં. ફોન મારું છું તો ફોન ઉપાડતો નહીં. જો કે એનો ફોન કવરેજમાં છે પણ એ મારા કવરેજની બહાર છે. મને લાગે કોઈક ઝોલ કરતો હોઈશ. કરવું પડતું છે, કંઈક કરવું પડશે ભાઈ. હા હા મજા આવી ગઈ ને? બેસ બેસ. અરે સાસુમાં તમે ખરેખર મસ્ત, એમ કહેવાય કે નાસ્તો એટલે મિસ કરી ગયા તમે. એટલો જોરદાર નાસ્તો હતો ને કે તમે એમ કહેતા રેગ્યુલર કે હું તય જ જમવા જાઉં ને કહેતા કે વાહ જમેરાત શું નાસ્તો કરાયો. કોણ 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 જમીની વાત છું? એમ જમીની વાત છું હતી. કોણ જમી અહીં? મિત્ર ભૂરા, જો આમાં અહીંયા 2 મહિલાઓ બેઠી છે હા અને એક પુરુષ ઊભો છે. હા એક મારા સાસુ છે ને એક થનાર પત્ની. જમાઈ કોણ? અમે. ભાઈ મને શંકા હતી, તું 2 દાડાથી મારા કવરેજમાં નહોતો ને ફોન નહોતો ઉપાડતો, ત્યારથી મને ખબર હતી કે તું કંઈક કોન્ડ તો કરી જ રહ્યો છું. અચ્છા, તો તમે કવરેજમાં ઉભા છતાંય મારા કવરેજમાં નહોતા, એનું શું? બરોબર સર, પણ એનો અર્થ તો એ થયો કે તું આપણું લિપસ્ટિક અને સ્પ્રે આલ્યા આવ્યો હતો. હાલ્યા હતો ને, તું નતો હાલ્યા આવ્યો? તો મને કહ્યું કેમ નહીં? તે મને કીધું. અરે હું શું કરવા કહું? એ બધું છોડ, મારી વાત સાંભળ કે આમાં કોમ શું કરી ગયું? સ્પ્રે કોમ કરી ગયો કે લિપસ્ટિક? ઘણી વખત છે ને કરોડો રૂપિયાની ગિફ્ટો કોમ ના કરે, અને તો છે ને ધોણા મરચો ને આદુ કોમ કરી. એટલે બધું ભેગું કઈ સ્પ્રે બનાવ્યો હતો ત્યાં? હા તારો ટાર્ગેટ જો હતો ને એ ટાર્ગેટ મેં છોડી અને મેં ટાર્ગેટ બીજે માર્યો હતો. જો બૈરો છે ને શાકભાજી લેવા જોઈ ને તો એ ધોણા મરચો જો મફતમાં મળે ને તો એ લારીવાળાને છોડે નહીં. એ વાત તો સાચી. તારો ટાર્ગેટ કન્યા પર હતો, મારો ટાર્ગેટ હાહુ પર હતો. લાવો ભાઈ જરા કિલો ડુંગળી. અરે આંટીજી નમસ્કાર, કેમ છો? વાહ વાહ વાહ, શું તમારા દર્શન થઈ ગયા શાકભાજીની લારી પર. વાહ ભાઈ, આજથી ડુંગળી લહણ બધું બંધ. સાત્વિક ખોરાક ખાવાનો, જેનાથી આમના જેવું રૂડું ને રૂપાળું થવાય. વાહ, ધૂપ મેં નિકલા ન કરો રૂપ કી રાની. ઓ ભાઈ જરા માપ મે રે, માપ મે. અરે આંટી, હું તમારા વખાણ કરું છું. તમારા જેવું રૂડું ને રૂપાળું થવું છે મારે, એટલે. અચ્છા એ ભાઈ, ઉપર શાકભાજી લીધી છે તો ધોણા મરચા ને માલજે. નહીં હાલ તો ઘરનો કહું છું લા. અરે ના છે માલું ભાઈ, હું જીતું જમાવટ શું ઓળખતો નહીં હાલ. અને આટલેથી હું થાય આખી જુડી હાલ, આખી જુડી હાલ. અરે જુડી હાલ તારે લઈ દો તમે, તમારા માસી લો આખી નાખી જુડી લઈ દો તમે. લેર કરો તમે, જરાય ચિંતા ના કરતો. અમુક છે ધોણા ઓમના ઘરમાં બંને રૂડો રૂપાળો છે, એટલે ધોણા ખાશે તો આંખોનું તેજ વધશે ને સ્કિન હારી થશે. શું કેવું માસી? સાચી વાત છે હો બેટા. પછી જલ્દી મળીએ. કરો ને ભાઈ. ચાલો તાર મેર પડી ગયો ધોણાનો યાદ તો. ઓ ભાઈ, 2 કિલો ડુંગળી કઈ, અને હમણાં જો ને એમના જેવા ધોરા ધક બટાકા 2 કિલો કહી દે. હા કઈ. અરે વેણો તમારે. આ દૂમ પટાઈ લીધી અને એણે મારું સજેશન કર્યું જમઈ બનવા. બની ગયો જમઈ, એટલે હંમેશા છે ને ધોળા મરચાં આદુ પર ધ્યાન આલ્યું મેં.
એક કોમ કર હવે તું છે ને એક સરસ મજાની શાકભાજીની લારી ખોલી દે અને ધોળો મરચો ને આદુ મફત આલવાનું ચાલુ કરી દે. વાહ. કોઈક ને કોઈક સોસાયટીમાં તો કોઈક ને કોઈક બૈરું તારી પર ફીદા થઈ જશે. બૂમ પાડવાનું શીખી લેજે, ના આવડતું હોય તો શીખવાડું. હઉ કે ધોળા મરચા આદુ મફત લઈ લો. આખી સોસાયટીમાં ફાયદા લઈ આવજો. આ લ્યો. ગમી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ઘણી વખત આપણે લક્ષ્ય જે સાધ્યું હોય ને આમ નિશાના પર તો કદાચ આડું અવરું થઈ જાય, પણ લક્ષ્ય નહીં છોડવાનું. ધોળો મરચો આદુ એ કોમ કરી દો ઘણી વાર. શું કેવું? તમે લગ્નની તારીખ કઢાવો.